કશું ખબર પડતી નહીં હું કરવાનું. જો જાઉં ને ઈકણ બસ એ જ દેખાય છે, બીજું કશું દેખાતું નહીં. અને બીક એવી કહી જઈ છે ને, મને લાગતું નહીં મને જીવતો સોળા. કારણ કે ખરું ને અમે ઘોઘરી દબાઈને મહી નાખ્યો છે. એટલે નહીં સોરા રે નહીં સોરા મને. અમે શું જવા એવું નહીં. ઘેર બેહ રહું તો એવી બીક લાગે છે ને કે હાલ આવશે, હમણાં હાલ આવશે એવી બીક લાગે છે. હું કરું તો હું કરું, ચોય રવાય એવું નહીં. આમ આ બધું કોનું કહેવાનું, કોકને કહીએ ને તો આપણે ગોડા બનાવો એટલે કોઈને કીધા જેવું તો સજ નહીં આ વાત. કહીએ ને તો કે હું હતું છે ઓમ ના હોય તેમ ને. એટલે પણ અમને જે વિતર છે ને એ કહીએ છીએ તોય ના મોને પાછા, એટલે કોઈને કીધા જેવું એ નહીં. આમ હું કહેવાનું, હમણાં લડાઈ થઈ હોય ને તો સમાધાન કરી નાખીએ, પણ આ તો મર્ડર કરી નાખ્યું છે મર્ડર. અને એ પાછું જેવું તેવું નહીં, હાથેથી ઘોઘરી દબાઈ મર્ડર કરી નાખ્યું છે. મજામાં જ હોય કે શંકર, અમારે શું દુઃખ છે? દુઃખ તો કશું જ નહીં કે તમારે તો અમારે પછી તમારે જેવાનું દુઃખ હોય, અમારું દુઃખ. વણકાભાઈ હા, હમણાંથી જોવો તમારું મગજ કોઈ ઠેકાણું લાગતું નહીં હો. એટલે કોઈ અમારે ફરી નહીં ગયું, કોઈ ઠેકોણા જ છે. પણ હમણાં જ બે ત્રણ દાડ જોવો તો ટેન્શનમાં જ છો તમે. અમારે કશું કોઈ ટેન્શન નહીં. અમારે ખાઈ પીને જલસા છે, આજુ ઘર નહીં બેહી જ રહું છે ખાઈ પીને. અમારું કોમ કરવું છે. વાત તો સાચી છે મળકાભાઈ, પણ મને એવું લાગ્યું બે દાડાથી જોવું કે મળકાભાઈ ટેન્શનમાં હોય એવું લાગે. તમને તો એવું જ લાગે આખા ગામમાં ફરવાનું હોય આખો દાડો, એટલે બસ બીજું તમને દેખાયું, બીજોનું ટેન્શન દેખાય, બીજું કશું ના દેખાય. તમારે શું મજૂરી કરવી છે? હા મળકાભાઈ કોકને કહો ને તો નિવારણ આવે એનું. સારું લાવજે લાખ રૂપિયા. મળકાભાઈ પૈસા તો નહીં, અને તમારે જો પૈસાની જરૂર છે, તમારે પૈસાની કોઈ તકલીફ નહીં હો. કઈ બીજું કોઈક ટેન્શન હોય. અલ્યા મારા કોઈ ટેન્શન નહીં, હું લેવા માથાકૂટ કરે છે. પૈસાનું દુઃખ નહીં તમારે, અને ગભરાઈ જાઓ અને બીવાઈ જેલા લાગો તમે. મારા વર્ષાન ખબર પડી જાય કે હું કે મોઢા ઉપર એવું લાગે છે. તું મોઢું રાખવું પડશે ને કોને ખબર પડી જાય તો આખા ગામમાં પાછો ફેલાઈ દે. હા એવું કોઈ નહીં લે. આ તો હું છે બેઠા બેઠા હું આ માથું ચડ્યું છે. ના ના મળકાભાઈ મને એવું નહીં લાગતું. અરે યાર બીમાર પડે છું એટલે એવું લાગે તને, બાકી કોઈ નહીં. આપડે એ બીમાર પડે એટલે અરે હંગાતી આવો દવાખાને આવો. આમાં તું હંગાતી આવી કોઈ ખર્ચો આલી દે દવાખાનાનો વાત કરી છે. એ તો જયો હું દવાખાન, તને હું ટેન્શન છે? તું તારું કામ કર ને યાર. અરે મળકા મગજ ખાતા વગર. આ તો તમને ટેન્શન જેવું લાગ્યું એટલે આવ્યો. એ અમારું ટેન્શન છે, અમારે જોવાનું, તારે હું જોવાનું. તું તારું કામ કર ને યાર. હાર તને જવું હોય તો જો મગજ ખાતા વગર વધી. મારે હું મળકાભાઈ કયો ઓય આવી ગયું શું એકણ હેડો કરવાથી? આ તો મને થોડો જીવ બને ને મળકાભાઈ એટલે પૂછ્યું. તું જા ને કે મને જીવ બળશે તો લાફો તોડીને મેલ્યો, એના કરતા હેડવાનું કરવાથી. હાર બેહો શાંતિથી તાણ. ઓય મગજ ખાવા આવી ગયું છે તે. આ મારા વર્ષિયા જે આવે ને એ બધા બસ કે બીવાઈ ગયા છો, ટેન્શનમાં છો. અલે આ બીવાણો તો શું ઘણું એ, પણ કોનું કહું હું કરવાનું? બીવાય તો જોશું. અને એવી બીક લાગે છે ને કોઈને કઈ નહીં હકતો. અમુક કરું તો હું કરું, જબ્બર બીક લાગે છે. મહી નાખતા તો મહી નાખ્યો છે રીહમો, પણ અમુક શું કરવાનું? ના હોય ને તો અમને બેહી નહીં રહું. ના હોય તો ગમો હું જવા દે કોકના પહાણ બેહું, અને ના હોય તો વાતો બાતો કરું કોકને. કારણ કે અમને એકલો ને એકલો બેહી રહ્યો ને તો મને લાગતું નહીં મારું મગજ ફોડું થાય. અમને એકલો બેહ્યો ને તો મારું ફરી જ પણ હોશ નહીં થાય. અને આ બીક રહે ને એ કદી જાય નહીં. ના હોય તો ગમો જાઉં કોકના પાસે બે ચાર વાતો કરું એટલે મગજ તો ફ્રેશ થાય. કે તો ને કરવા દે ગમો. આ મારા વર્ષે આ ગમો જેટલા હવા મારે ને એટલા જ કે મોણકાજી તમે બીવાઈ ગયા છો, બીવાઈ ગયા છો. એટલે શિખર યુવાન છે એવી રીતના ખબર પડી જાય એ ખબર પડતી નહીં. હું તો મોઢું રાખું છું અને એના મને બીવડાય કરે છે. બોલો કે હમણાંથી થોડા દાડાથી ખરા ને તમે બીવાતા ફરતા હોય ને એવું લાગે છે. અલ્યા મારે તો કોઈ બીક નહીં. અમે તમને કહું હું બીક તો એવી છે ને આ ગામમાં કોઈનાથી નહીં બીવાય એવો, પણ આ પેલો મર્ડર કરી નાખ્યું છે ને એ આખો દાડો દેખાય કરે છે, એની મને વધારે બીક લાગે છે. અમે કરું તો હું કરું, આ ગામમાં જવા દે. વળી ઓટલા બોટલા બેહું, બે ચાર કોકને વાતો કરતો મગજ ફ્રેશ થઈ જાય, બીજું કોઈ નહીં. આખો દાડો ટેન્શન જ એના એ રહેશે કે હું થહ મારું, હું થહ, બીજું કશું વિચાર જ આવતો નહીં.
કંટાળી જશું ગમે તે પણ કોક તો રાખવું જ પડે. હા રાતી હું વરસાદ પડ્યો છે ને વીજળી ને ખડકા 4 વાગ્યા સુધી ઊંઘ નહીં આવી. મને તો એવું લાગતું હતું કે આજ તો હવારે એટલો વરસાદ આવશે. આ તો મી ખરા ને બધું રાતી વાળી ખબર પડી જાય કે વીજળી ને વાતાવરણ કર્યું છે વરસાદનું તે વાળી ઢોકી નાખ્યું તે સારું કર્યું. હા એક કોરા વાળી પેલી એ બીક રાતી હરકી ઊંઘે આવી નહીં. બોલો પેલો મોડા જપ્પા દેતો નહીં કરતા તો કરી નાખ્યું છે. અને શું કરવાનું મોત આવી ગયું છે નહીં ઘેરે રહેવાતું કે નહીં બારે રહેવાતું. એટલો કંટાળી જો છે ને આ પેલા મોત્યાના વાદે ઈવાના અંગાત ના જેવોત ને તો આ વખો ના આવત મારા હાથે મોત ના થોત. પણ આ મોનકા એવાના અંગાત જો ને મોત્યા બેવાના એટલે મારા આ ડખો કરવો પડ્યો. શું કરવાનું હવે તો સાન નાખી દે આજે બેસો અને પછી આ તો ગોમમાં વાટતો મારે આ દે જ્ઞાન નહીં રહું. જો એકલા રહો ને તો પાછું પેલું હેરાન કરશે એટલે એકલા નહીં રહેવું. હા પેલી સાલ નાખી દે આજે. તો વહેલા ઉઠ્યો તો એ વળી કે સાલ લઈ આવવા દે સાલ લઈ આવ્યો. લોકોને મર્ડર કરી ઘેર ફરવાનું ગોગરીઓ દબાઈ મહી નાખવાના. બીજું કોઈ આવડે છે? એ મોટા બંધ થા બધા હોફરી જશે. અરે હોફરી જોય મય એવું કઈ નાખવો પડે એમ કે પેલા એટલે મી તીએ મારે છે મી તો મારે છે. એ હું શકલ હતો તું તો હતો જ કરતા ને. ગોગરી દબાઈ તે મહી નાખે છે. આવો માણસો મહિના ખાલ્યા હારા માણસ હતા. ઓ ઓછું બોલ તો હોફરી જશે લે. મર્ડર કર્યું છે એટલે કર્યું જ છતી. અલ્યા મોનકા યાર તને તો શરમ આવે છે કે નહીં આવતી? એ મારું નામ નહીં લેવાનું. આ કીધું પાછો દેખ મને ખબર પડી જાય કે ફૂન કે મોનકોભાઈ દાદાગીરી કરે એટલે મોનકાભાઈ નું નામ ના આવે. કોળા બાર નીકળી જાય અને ગભુરભાઈ નું નામ મર્ડર કરવાનું અને પાછું મારું નામ લેવાનું. ઉઠ ઊભો થા. મર્ડર સબ કરી દીધું એમ કે પેલા. મોનકા મેં નહીં કર્યું. આપણે તું હતો મોટી હતો હું હતો ત્રણ જણોએ કર્યું છે. હા મર્ડર કર્યું. હજી ગામમાં કોઈની વાત ફેલાય નહીં લાગતી. આ ગામમાં ખરું ને બધાને કેવું પડશે ગફુને મર્ડર કર્યું. અમે કાલી જો અમે લાભો આપણે બુઆપા નહીં જવાનું. લાફો કને મેલવા કીધો? લાફો કને મેલવા કીધો? અરે તું આવું બોલું છું તને ફોન શકે નહીં. અરે બધું કમ્પ્લીટ બોલું છું. મને ખબર છે મર્ડર તી કર્યું છે અને ગોગરીએ તી દબાઈ મેં નાખ્યો છે. બાપડો મોળા કેટલો હારો હતો. હા ચોરી પાછી સીના ચોરી. એ કને કરી ચોરી કરી એમ કે આપણે તઈ નહીં કરી. શાણે કરી હતી ચોરી નહીં મર્ડર. જો કે બચવા વાલે બીજો નો માલવાનો મર્ડર હાથે કરવાનું. તો કઈ બીજો નો માલ્યો તમે હતા ને. એ કે મર્ડર કર્યું છે? શું મોનકો છે મોમ કરે છે કોઈ ખબર નહીં પડતી. હાચા તું બોલ મર્ડર કરી શકે કર્યું? મર્ડર તો મી કર્યું છે. હેડ જાણ ગોમો તો કઈ ગોમો કરવા. અરે ગમો ના કહેવાય નકર જલના હરિયા ગણશો તો જિંદગી ભર બહાર નહીં નીકળો. જેલના હરિયા ગણવાના છે અને તને તો સજાય પડશે અને ગોમ વચ્ચે બંધીને તને અટકાવવાનો છે. યો એકલા મને સજા નહીં પડે આપણને તને સજા પડશે. મર્ડર તું કર અને મને નહીં સજા પડે. હે તું મને એમ કે એનો હું વાક હતો તે તારે એને મારવો પડ્યો. બોલ અમે તને છે નહીં ખબર. એને ખાલી ચાડીઓ લેવાની જ ના પાડી હતી કે એમાં શું મર્ડર કરવાનું આવતું તું લે? અરે મર્ડર તો તી કરી છે પેલા ગોગરી તો તી પકડી દી. તી પકડી હતી ગોગરી મને ખબર છે. નીચો પકડી દી. તાણે પેલા ગોગરી દબાઈ તી મહી નાખ્યો અને પાછો બીજો નો માલા જો કે એ મોનકા મર્ડર ચમ કર્યું કે પેલા બુઢો અંબાની વાત કરે મેલેલા બોલ આપણે ને ટોપ પડે આમાં. લાફો મેલવાની વાતો કરે મને. ફરી ગયું કે હું ફરી ગયું છે. અલ્યા પણ એમને હું કામ મને મનકા મરી ગયો. મનકા મૂકી દે યાર. એટલે મનકા તને ખબર નહીં પડતી હું નહીં યાર. ઉલાડીને ફેંકી દેવા. એટલે મનકા તને હું થઈ ગયું છે એ આટલો બધો ગુસ્સો કે ખબર નહીં પડતી. અરે નાટક તો જબરા કરીશું હો.
મર્ડર કર્યું છે ને પાછું વળી કેવું બોલા છે તને તો આટલામાં કોઈ છે નહીં. મને એવું લાગે છે કોક લોચો લાગે છે. જીવતા નહીં મેલો તમારો ફોટો ખરો ને ગોમ વચ્ચે લટકાયો. પોલીસ તો પછી સજા કરશે પણ પેલા સજા હું કર્યો. વશું કોઈ સમજાતું નહીં. મોનકાની બધી ચાલ બદલાઈ જશે, બોલવાની હેડવાની. મને કોક લોચો તો લાગે છે. હા કાઠું લાવી દીધું મોનકાએ. મોનકો મોનો ના મોનો કોક તો લોચો છે મોનકામાં. કારણ કે મોનકો તો ખરા ને એટલો બીવાતો તો કે ઘરની બહાર નતો ને કરતો. મોનો ના મોનો મોનકામાં કોક તો લોચો છે. મોનકો આટલો બધો બીવાતો તો કે ઘરની બહાર નતો ને કરતો. અને આજે વાઘની જેમ આટલું બધું બોલી ગયો. મને કોક લોચો લાગે છે. મોનકો ખરા ને પેલા સસલાના ગોરી એટલો બીકણ છે ને કે કદી ઘરની બહાર ના નીકળે કે આટલો અવાજ ના કરે. મારા ના હોય તો મોનકાના ઘેર જવું પડશે અને મોનકાના શેરી જવું પડશે. આ મોનકો જાય છે તો શું લાવ્યો છે મોનકો? કાટું લાવ્યો છે. દાદા દિવસ પેલા લેબડા પર બે દીધું પાછું એટલી વારમાં મોત તો ગફૂરનું મારા વધી ચટકવું પડશે. નથી ના ખાવાય નહીં દેતું, ઊંઘવાય નહીં દેતું, મોત લાવી દીધું છે. પાછું આવ્યું. હા શીખર ખબર પડતી આ શરીર છે આજે દુખાશે. આટલું બધું કદી શરીર દુખતું ને આજે અશક્તિ થઈ જવાય ને એવું લાગે. એકદમ કમજોર શરીર થઈ ગયું ને એવું લાગે છે. આ કેરેમાં દુખાય છે ને હાથે દુખાય છે. આ પગે ને પગે બધા કરતા થવા માંડી છે. ભાઈ મારા વૈશ્યા શરમ જેવું શકે નહીં બુદ્ધિ વગર ના. કાકા મને બધી ખબર છે. એ પાવર અવરો કરજો. આ ગફૂર આગળ નહીં. અમે ગફૂર આવ્યો છે. અમે સીધો જવું છે પોલીસ સ્ટેશન. તારીઓનો માલું છે, મોતિયારીઓનો માલું છે અને મારીઓનો મારે જવું છે. તે કઈ જવું છે? તમે તઈને મર્ડર કર્યું છે. હાલત જવું છે. મોઢા ઉપર ડૂચું મોરકો. આ કોઈ ખબર છે મેલામાં? બોલતો જ ના એક શબ્દ ન કરો. એ તો હું કહેવાનો જ છું. તમે એકલા કોડે કોડા બંધ કરી જો. આ ગફૂરનું ના મારવાનું. બધા મારા ઈ પાવર કેમ કર્યો આઈને એમ કે શાણ મર્ડર કરવા તો આપણે ત્રણ જણા હતા તો મારી એકલાનું નામ કેમ આપતો હતો? કોને આલ્યું? તે અલ્યા હું તો હજી ગોમો જોયો નહીં, કોઈને કીધું નહીં. શું હાલ દીધું નામ? વાહ પાછા મારા આઈને ગરમી ખાઈ જશે અને પાછા ભૂલી ગયા. હજી તો વારે નહીં થઈ. એ હવારનું મારું શરીર દુખે છે. હજુ હું અહીંથી આગો જો નહીં તો તારા ઘેર શોધી આવ્યો લે. ના તારો પરસાયો આવ્યો તો મારા એ ગફુરિયા ખોટું મારું નામ આલે નહીં. મને ખબર છે તારા કેસમાંથી બચવું છે ને એટલે આ બધો પ્લાન કરશે, બીજું કઈ નહીં. મારા કેસમાંથી નહીં તમારા કેસમાંથી બચવું છે. મને બધી ખબર છે. એ ગફુરિયા હું તારા ઘેર આવ્યો નહીં. હું હમણાં બેસો નજી તો પેલું ખોઈ મેલીને હમણાં આવ્યો છું. એ ટોકર પડી દો. તાર કોણ આવ્યું? મારા ઘેર કોણ આવ્યું લે? મને હું ખબર? તારું બીજું રૂપ છે? અલા મારું બીજું રૂપ મને હું ખબર? તું જ આવ્યો તો મને ઊંચો કરીને પછાડ્યો, લાફા મેલ્યા અને અવરી ગરમી ખાધી છે. મને બધી ખબર છે મોનકા તમારી ચાલ છે રે. અલ્યા હું હજી ડોલને પાણી ભરેલી ડોલવા 10 લીટરની તો ઉપાડી નહીં શકતો તો તને શોથી ઉપાડી ઊંચો કરી છે. એ ગફુરિયા ખોટો નો માલે નહીં. વાહ વાહમાં અભરાય નહીં કે આ બે ભાઈ આવી રીતે લડતા છે એવું થાય. એ તું વધારાનું બોગર્યા વગર ઘેર જતો રહો. આખા ગામમાં ખબર પડશે તો આપણે આબરૂ હાલ્યા. તું ત્યાં વગરતો તો એનો તું બનતા હોપાડા તું છે. એ ગફુરિયા તું માથું કૂટ્યા વગર વાથી નીકળવાનું કર નાખો. એને હવે લોબો કરી નાખ્યો હમણાં હો. લ્યો અત્યારે માથું કૂટાય છે. મારા આઈને કૂટી જાય એનું કોઈ નહીં. ઓય ઉભરા આ રોટલો રોજ લઈ જાય છે. નાના બાળકાજી બખાડા ના કરતા તને તમે પેલું કૂતરું પેલી આખી સાબડી લઈને જતું રહ્યું એટલે. ના ગફુરિયા એવું નહીં. હા
તમે બે લડતા હોય એવું જ લાગતું હતું મને અલે આરે રોટલો ખાવા આવ્યો તો અને કૂતરું સાબરી લઈને જતું રહ્યું બીજું કોઈ નહીં. ભૂખ લાગી હતી ને યાર કહું રોટલો હાલજે કટકો તો કે નહીં એ મોચો લડવાનો આવા ને પણ લડતા લડતા વાતો કરતા હતા. અમારે હું બોલવા જોવા બેવાના આવી વાતો આ કરો. પેલા સગન કૂતરું રોજ આવે છે એને કહેતા હતા બે જણા આ સગન ને કહેતા હતા બોધી રાખતો હોય તો શંકરિયા ઓમો કશું નહીં. અમાર બે ભાઈઓ રાગ એવો છે અમે ખાલી વાતો કરતા હોય ને તો આખા ગામમાં એવું લાગે કે બે જણા લડે છે. હા. એ મુએ ઠેર ઘેર બેઠે બેઠો વાપર્યું કીધું આ બે લડે એટલે આ રાગ બોલતા હોય તો અરે રાગ બોલાતું છે વાતો જોરથી કરે તો સંભળાય કે બીજો નહીં. હા. એટલે રાગ તો ગમે એટલો આવતો હોય પણ થોડી શાંતિથી વાતો કરવી પડે મેલામાં. એ તમાર કોઈ છેલ્લા ખંડમાં બેહીને વાતો નહીં કરતા. બે ભાઈ છીએ હો ગો મચ્છી બેહીને વાતો કરીએ. તમાર કોઈ છેલ્લા ખંડમાં બેહીને વાતો નહીં કરવાની હો સોના સોના. પણ આવી રીતે તો ના બોલાય ને સમ ના બોલાય. વાત કરે તે જણા લડતા હોય એવી રીતે જ બોલતા ને બે જણા. રાગ હોય તો બધું એ થાય. તમાર ગોરી રાગ નહીં ને એટલે કશું ના થાય. પણ ચંકારિયા યાર તારા બધા છો ડખાવો પરવાન આવે તું ધાની યાર તું તારા યાર ડખા વગર મુએ હેતમ જતો હતો આ તમારો હોભરીને હોય આવ્યો. અરે હેતમો જોય કે મોહળોમાં જોય તારે જોતો હોય જાકી યાર તારે. હોય અમાર પર હું આવીને બેઠો. અત્યારે લડે તો કે મારે હું લેવા દેવા. અમે તો લડીએ લે. તું કોઈ છૂટા કરવા આવ્યો તો અમાર? ના તણ ભજન કરવા આવ્યો તો હા, વાત એ, કરી હતી. એ, હાલ તંબુરાલ ભજન કરો હવડું હવડું બોલે તો તમારે તો મુકાવાય કોણ આવે લે અરે નહીં આવતો લડે તો આઈ ગયું હોય. એ વનકા હા તું બોલી જા તો તક નતો એ ગફુરે મું નતો લે વધારાનું બોલે નહીં જો આ કીધું તને તારી કન કોણ હતું મને હું ખબર હું અહીંથી ઘેરથી જો નહીં જો બરોબર છે હું ઘેરના ઘેર છું અને મને કહેતો ના આમ અને આ ગામમાં પાછો વાતો ના કરતો નકર હું છે ને પોલીસ સ્ટેશન થી ડાયરેક્ટ નો મારી દઉં તારું પહેલું. મારી કસમ તું નતો અરે તારી માની સોગન એ મારી નહીં તારી કહું છું આમ એક જ છે કે હું હતો છે હા, એ બરોબર. ત્યાર પછી નતો તું અલ્યા નતો જાકી યાર ને કમળો હોય હમણાં ભોય પડે હમણાં અરે તન હું જાઉં વધારાનું મગજ હોય કોમ હાલતું નહીં ને એક તો મને એવું લાગે છે કે હારે બીવાઈ ગયો છે ને તેનું મગજ અપસેટ થઈ ગયો એવું લાગે છે કારણ કે હારે ખરા ને પેલું ભૂત ભાડું છે ને તામનો એટલો બીવાઈ ગયો છે કે ઘરની બહાર નહીં નીકળતો અને આવ્યો હોય છે ને તોય ભૂલી ગયો છે હું હરો મને ઘેર જવા દે આ ગફુરિયાને બીજું કોઈ નહીં બીક ખાઈ ગયો છે. અલ્યા હું તો અહીંથી શું જો જ નહીં તારા ઘેર મારે હું લેવા આવવું પડે ઉપરથી હું બીવાઈને હોય ઘેર હંતાવું છું અને તારા ઘેર એટલા બધા હું લેવા આવું એટલા બધા આવતા આવતા મને જેટલી બીક લાગતી હોય તને ખબર છે હવે ઘેર નહીં રહેવાતું તો એટલા બધા આવતો છું. આ બીજું કોઈ નહીં ગફુરિયો ખરો ને આ ભાર્યું છે ને ભૂત એટલે બીક ખાઈ ગયો છે બીજું કોઈ નહીં મારા ગોરી હે બીવાય છે અને આનું કોઈ બીજું નહીં કોક ભારતો હોય ને એટલે ભણકાર આવે છે બીજું કશું નહીં આનું. અને મને કે તું આવ્યો તો અલ્યા હું તો અહીંથી જોઈને મારા હોય શરીર આખા દાડાનું દુઃખ હું તારા ઘેર હું લેવા આવ્યો છું.